જોઈએ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પહેલગામ હુમલા બાદ હવે મોટા નિર્દેશ જે છે તે અલગ અલગ રાજ્યોને આપી દેવામાં આવ્યા છે। દેશના દરેક રાજ્યોને મોક ડ્રિલ કરવાના ગૃહ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। ગૃહ મંત્રાલયે કહ્યું છે કે દરેક રાજ્યોએ આ મોક ડ્રિલ કરવું પડશે, જેમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને ટ્રેનિંગ આપવા માટે અલગ અલગ રાજ્યોને સૂચના આપવામાં આવી છે। એર રેડ વોર્નિંગ સાયરનની તૈયારી માટે આ ખાસ આદેશ જે છે તે આપી દેવામાં આવ્યો છે। ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને આ નિર્દેશ આપ્યો છે। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ બેઠકો કરી રહ્યા છે, જેમાં નેવીના પ્રમુખ સાથે તેમણે બેઠક કરી, વાયુસેનાના પ્રમુખ સાથે તેમણે બેઠક કરી। આ ઉપરાંત અલગ અલગ બેઠકોમાં કઈ રણનીતિ સાથે આગળ વધી શકાય તેને લઈને બેઠકો થઈ રહી છે। તેવામાં હવે 7 મેના રોજ આ રાજ્યોને મોક ડ્રિલ કરવાના ગૃહ મંત્રાલય દ્વારા આદેશ આપી દેવાયા છે। આઉટપુટ હેડ મનીષ પુરોહિત આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। મનીષ, આ ખૂબ મોટો નિર્દેશ જે છે તે અલગ અલગ રાજ્યોને આપવામાં આવ્યો છે અને એ સમયે જ્યારે પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ અંકિત, કારણ કે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આખા દેશની નજર જ્યારે એક ગતિવિધિ પર છે, એક મીટિંગ પર છે, એક નાના મોટા એક્શન પર છે, બધાની વચ્ચે ગૃહ મંત્રાલય દ્વારા જે આ 7 મેના દિવસે ખાસ કરીને ભારતના તમામ નાગરિકો માટેનો આ મેસેજ છે। ખાસ કરીને દરેક રાજ્યો માટે ખાસ કરીને એ રહેશે, જેમાં 4-5 મુદ્દાઓ મહત્વપૂર્ણ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે કે જો હવાઈ હુમલો થાય છે એ વખતે એલર્ટ વાગવાનું છે, સાયરન વાગશે, એના માટે પણ તમારે એક મોક ડ્રિલ કરવાની છે કે કેવી સ્થિતિની નિર્માણ થઈ શકે છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે। તો એ માટે રાજ્યના જે પણ વિદ્યાર્થીઓ છે એને ટ્રેન કરવામાં આવે, યુવાનોને ટ્રેન કરવામાં આવે, કર્મચારીઓને ટ્રેન કરવામાં આવે અને આ એક આખી એક્સરસાઇઝ છે એના માટે થઈ રહી છે। આ ખૂબ મોટી ગતિવિધિ છે, કારણ કે બીજી એની સાથે સાથે જોડાયેલી વાત એ પણ છે કે જો સાયરન વાગે તો એ વખતે કેવો એનો અવાજ હશે, કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે અને જો હુમલો થાય છે એવા સમયે નાગરિક અને જે નાના વિદ્યાર્થીઓ છે, સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ છે, એ પોતાની સુરક્ષા કેવી રીતે કરે એની સાથે સાથે વડીલોની સુરક્ષા કેવી રીતે કરે એના માટેની એમને ટ્રેનિંગ આપવામાં આવે। આખા દેશમાં 7 તારીખનો દિવસ આપવામાં આવ્યો છે અને એની સાથે સાથે એ પણ એમને સમજાવવાનું છે કે બ્લેકઆઉટ કેવી રીતે કરવું, કેવી રીતે તમારે અંધારપટ થતી હતું, કારણ કે કોઈ પણ એવી હવાઈ જ્યારે એટેક થાય છે એવા સમયે જ્યાં સુધી અંકિત જે સૂત્રો અને જે જૂના લોકો છે, જે વડીલો છે, એ કહે છે કે જ્યારે 1999માં કારગિલનું યુદ્ધ થયું એ પહેલાના પણ જ્યારે યુદ્ધો થયા ત્યારે ગામડાઓ, જે સરહદની બાજુના ગામડાઓ છે, ખાસ કરીને ગુજરાતના કચ્છ અને બનાસકાંઠાના જેટલા ગામડાઓ છે એમાં દીવડાઓ બંધ કરાવી દેતા હતા। અને એનું પાછળનું કારણ એ પણ હતું કે હવાઈ હુમલો ન થાય, કારણ કે જો એ વસ્તુ જો એમને દેખાય છે તો એવા સમયે એની પણ ટ્રેનિંગ આપવામાં આવશે કે બ્લેકઆઉટ કેવી રીતે કરવું અને એની સાથે સાથે જે પણ નાનામાં નાની વ્યક્તિને કેવી રીતે તમારે હુમલાના સમયે મહત્વપૂર્ણ સંયંત્રો, તમારા જે સાધનો છે અને એની સાથે સાથે જે તમારી એવા સ્થાપત્યો છે કે જેને તમારે સાચવવા છે તો એના માટેની પણ ટ્રેનિંગ આપવી, એની સાથે સાથે એવી જગ્યા કે જ્યાં ભીડભાડવાળી છે તે ખાલી કેવી રીતે કરવી અને એનામાંથી નીકળવું કેવી રીતે જ્યારે ઇમરજન્સી સાયરન વાગે છે। તો આ 5 એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે જેની આજે ગૃહ મંત્રાલય દ્વારા એક યાદી અને એની સાથે ટ્રેનિંગ માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે કે દરેક રાજ્ય માટે કમ્પલસરી રહેશે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ જ્યારે સર્જાય છે તો એમાં કંઈ પણ થઈ શકે છે, પરંતુ જાણકારોના મતે આ બધી જ વ્યવસ્થાઓ એટલા માટે પણ થઈ રહી છે કે દેશના નાગરિકોએ સુરક્ષિત રહેવું પડશે, કારણ કે આ સ્થિતિ બહુ જ નાજુક પડશે ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને। ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે છે, કારણ કે એક બાજુ ભારત જે છે ડિપ્લોમેટિક વોર ચલાવી રહી છે, પાણી રોક્યું છે, પાકિસ્તાન બોલાવ્યું છે અને આ બધી જ પરિસ્થિતિની અંદર ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે છે, કારણ કે પાકિસ્તાન પણ પરમાણુ સત્તા છે ને બધાની વચ્ચે। ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આપણે જોવા જઈએ તો ભારત પોતાની ધાકને મજબૂત રાખવા માટે એક એવો મોટો નિર્ણય લેશે કે જેનાથી પાકિસ્તાન કદાચ ક્યારે ઊંચું માથું કરીને આ પ્રકારની આતંકી ગતિવિધિઓને સાથ ના આપે। અંકિત, મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો એક તરફ રક્ષા મંત્રી જે છે તેઓ બેઠકો કરી રહ્યા છે। રક્ષા મંત્રીએ પણ નિવેદન આપ્યું કે ભારતીયો ઈચ્છે છે તે પ્રકારની કાર્યવાહી થશે અને તેવામાં આ જે આદેશો ગૃહ મંત્રાલય દ્વારા આપી દેવામાં આવે છે તેને લઈને કયાસો લગાવવામાં આવી રહ્યા છે કે કેટલાક દિવસોની અંદર દેશમાં કંઈક મોટું થશે પાકિસ્તાનની સામે।